મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર જૂનાગઢથી અમારા રિપોર્ટર જયમીન સોનપાલ સાથે. વન અને પર્યાવરણ તેમજ પરિવહન રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળિયાએ આજે જૂનાગઢ એસટી બસ સ્ટેશનની મુલાકાત લઈને મુસાફરો માટે ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું. સાસણગીર ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની પ્રી સમિટમાં સહભાગી થયા બાદ રાજ્યમંત્રીશ્રીએ બસ સ્ટેશન ખાતે યાત્રિકો સાથે સંવાદ સાધ્યો અને તેમની સમસ્યાઓ તથા સૂચનો જાણી પ્રતિસાદ મેળવ્યો. રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળિયાએ બસ સ્ટેશનના સ્ટોલ ધારકો અને દુકાનદારો સાથે પણ આત્મીયતાથી મુલાકાત કરી હતી. ભારે ગરમીને ધ્યાનમાં રાખીને મુસાફરોને સતત હાઇડ્રેટ રહેવા ORSનો ઉપયોગ કરવો અને આરોગ્યલક્ષી જરૂરી તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો. આ દરમિયાન તેમણે પ્રતિકાત્મક રીતે શરબત વિતરણ કેન્દ્ર પરથી મુસાફરોને શરબતનું વિતરણ પણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન મેયર ધર્મેશભાઈ પોસિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર અને શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત એસટી વિભાગના અધિકારીઓ અને વિવિધ કર્મચારી સંગઠનના હોદ્દેદારોએ રાજ્યમંત્રીશ્રીનું સ્વાગત કરી આવકાર્યા હતા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.